નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયાના દધેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી। ઝઘડિયા તાલુકાના દધેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને અંકલેશ્વરની એડિશનલ સેશન કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે। 4 આરોપીઓને યુવકની હત્યા કરી મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં નાખી દીધો હતો અને મૃતક યુવક પાસે ₹3,05,000 લઈ લીધા હતા। ઝઘડિયાના દધેડા ગામ ખાતે ઉત્તર પ્રદેશના જ્ઞાન બહાદુરસિંહ રાજપૂત પોતાના વતનથી ગત તારીખ 2017ના વર્ષમાં દિવાળી બાદ સુરત ખાતે કામ અર્થે આવ્યા હતા। આ દરમિયાન જગદીશ રામકુમાર લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ, રાકેશ સુરજપાલ સરોજ ઈસમો ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હોવાથી તેમના રૂમ પર ગત તારીખ 11 ફેબ્રુઆરી 2018ના રોજ સાંજના અરસામાં મહેમાન તરીકે આવી રોકાયા હતા અને તેમની પાસે ₹3,05,000 હતા। આ દરમિયાન જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજે જ્ઞાન બહાદુરસિંહની હત્યા કરી તેના મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધો હતો। ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી હતી। આ કેસ અંકલેશ્વરની નામદાર સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને દલીલોની બાહ્ય રાખી એડિશનલ સેશન જજ એસપી રાહતકર સાહેબે આરોપી જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજને તસવીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મરણ જનાર જ્ઞાન બહાદુર સને 2018માં સુરત મુકામેથી ₹3,05,000 રોકડા લઈને ઝઘડિયાના દધેડા ગામે આવેલ ત્યારે આરોપીઓએ મોડી રાત્રે મરણ જનારનું ગળું દબાવી મોત નિપજાવી રૂપિયા લઈને લાશને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધેલ। જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીઓ જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ સરોજ અને રાકેશ સરોજને આજીવન કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે।